બાકી એમને ત્યાં જવાથી અને રીલ ને ફોટા બનાવવાથી એ પવિત્ર નથી થવાતું. જે સ્થાનમાં આપણે જઈએ એ સ્થાનનું મહત્વ અને માતમ સમજી અને જવાનું અને એ પ્રમાણે ત્યાં રહેવાનું. સ્વયં ગંગાજીના પુત્ર હતા ભીષ્મ. કહે છે કે એ ગંગા પુત્ર ભીષ્મને આટલું બધું દુઃખ કેમ પડ્યું, આટલું બધું એને જીવનમાં સહન કેમ કરવું પડ્યું, અધર્મની સાથે એને કેમ રહેવું પડ્યું, અને બાણોની શૈયા ઉપર એને કેમ સૂવું પડ્યું અંત સમયમાં. ભીષ્મજીને તો ઈચ્છા મૃત્યુનું વરદાન હતું કે જ્યારે ઈચ્છા કરે ત્યારે જઈ શકે. એનું કારણ શું હતું? ત્યારે કહે છે ભીષ્મની પૂર્વ જન્મની કથા બતાવી છે કે એ ભીષ્મ પૂર્વ જન્મમાં વસુ હતા અને એ વસુઓ એક દિવસ ફરતા ફરતા વશિષ્ઠજીને ત્યાં આવ્યા. વશિષ્ઠજીને ત્યાં આવ્યા પણ ત્યાં એને જોયું કે વશિષ્ઠજીને ત્યાં નંદિની નામની કામધેનુ ગાય હતી, જેની પાસે જે મનોકામના કરો તે તમારી સફળ થાય આવી ગાય હતી. અને એ ગાયનું દૂધ જો કોઈ પીવે તો 10,000 વર્ષ સુધી યુવાન રહી શકાય. આવી ગાય હતી વશિષ્ઠજીની પાસે. હવે ત્યાંથી આવીને જતા તો રહ્યા, પણ જતા જતા રસ્તામાં ધ્યો નામનો જે વસુ હતો એમની પત્નીએ કીધું કે મારે એ ગાય જોવે છે, મારે એનું દૂધ પીવું છે, માટે ગમે તેમ કરી અને તમે એ ગાય આપણે ત્યાં લઈ આવો. કહે કે દેવી એ ઋષિની ગાય છે અને એની સાધનાના બળથી મેળવેલી છે, એ થોડા આપણને આપે. તો કહે કે નહીં, ગમે તેમ કરો. પછી સ્ત્રી એક વખત હઠ લઈ લે એટલે પછી આપવું જ. એમ ઇતિહાસ પણ એમ કહે છે રાજહસ, સ્ત્રી હઠ અને બાળ હઠ. બાળક એક વખત જીદે ચડે તો એની જીદ પૂરી કરવી, એવું જીદ્દીલું હોય તો. સ્ત્રી એક વખત હઠે ચડે, એમાં તે રાજહઠ અને બાળહઠ ને તો બતાવ્યા છે કે તો કદાચ માની પણ જાય, પણ સ્ત્રી એક વખત હઠ કરે, હઠે ચડે એટલે પૂરી કરવી પડે. એટલે ધ્યો નામના વસુના પત્નીના કહેવાથી એ વસુઓએ જે 8 વસુઓ હતા એમણે વશિષ્ઠજીની ગાયની ચોરી કરીને લઈ આવ્યા, ચોરી લીધી. વશિષ્ઠજી જ્યારે આશ્રમે આવે છે, જોવે છે તો ગાય નથી અને એના વાછરડા છે, ગાય માટે રડે છે. ત્યારે વશિષ્ઠજીએ દાનસ્થ થઈ અને જોઈ લીધું કે શું ઘટના બની. આ તો તપસ્વી ઋષિ હતા, હાથમાં અંજલિ લઈ અને શ્રાપ આપ્યો કે જાઓ, તમે દેવતાઓ છો, વસુ દેવતાઓ છો, તમારે પૃથ્વી પર જન્મ લેવો પડશે, પૃથ્વી પર જવું પડશે. અને જ્યારે વસુઓને ખબર પડી ત્યારે વશિષ્ઠજીની પાસે આવી દંડવત કરી અને ક્ષમા માંગે છે કે અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરો. અને આ તો ઋષિનું હૃદય, સંતનું હૃદય, દયા આવી. કહે કે ઠીક છે, પણ તમે જન્મ તો લેવો જ પડશે, શ્રાપ મળ્યો છે એટલે, પણ જન્મતાની સાથે જ તમારી મુક્તિ થઈ જશે. તમારે વધારે સમય પૃથ્વી પર રહેવું નહીં પડે. પણ આ ધ્યો નામનો જે વસુ છે જેને ગાયની ચોરી કરી છે, તમે તો બધા સાથે હતા. જે ધ્યો નામના વસુએ જે ગાયની ચોરી કરી છે એની મુક્તિ નહીં થાય, એને પૃથ્વી પર અસહ્ય દુઃખ વેઠવું પડશે. અધર્મ કર્યો છે ગાયની ચોરી કરીને, માટે અધર્મીઓની સાથે રહેવું પડશે.
અધર્મના પક્ષમાં એને લડવું પડશે. ધર્મ જાણતા હોવા છતાં પણ એને અધર્મ જોવો પડશે અને અધર્મ સહન કરવો પડશે.